નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે નૈઋત્યનું ચોમાસું અને મગફળીના પાકને પિયત વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ હું આપને જણાવી દઉં જે મગફળીનો પાક છે, જેને વાવેતર નથી કર્યું, મગફળી હોય, કપાસ હોય કે અન્ય પાક હોય, એ હવે ટૂંક સમયમાં વરસાદ પડે પછી જ વાવેતર કરવું, એડવાન્સમાં વાવેતર ન કરવું, કેમ કે દરેક ખેડૂત ભાઈઓને આ એક સલાહ રહેશે। ઘણી વખત એવું બનતું હોય કે વરસાદ નજીક હોય ત્યારે ખેડૂત ભાઈઓ કોરામાં વાવી દેતા હોય, પછી વરસાદમાં કદાચ એક બે તાલુકો વચમાં રહીએ તો બિયારણ ફેલ જતું હોય છે। એટલે વખતે એ ભલામણ કરી રહ્યા છે, છતાં પણ આજે ફરીથી એ ભલામણ કરું। બીજી વાત એ છે કે જે ખેડૂત ભાઈ ઓરવીને વાવેતર કરી દીધું છે અને એની અંદર જે અત્યારે લગભગ 25-30 દિવસની મગફળી થઈ હોય તો ઘણા બધા ખેડૂત ભાઈઓ છે પિયત આપી રહ્યા છે, પણ પિયત આપવાથી અત્યારે સુકારો વધી રહ્યો છે, કેમ કે આમ જોવા જઈએ તો મગફળીને લગભગ 40 દિવસ આસપાસ થઈ જાય, છતાં પણ એને પાણીની બહુ જરૂર ના પડે, મગફળી સુકાય નહીં। બહુ સુકાતી હોય તો જ પાણી આપવું, નહીંતર પાણી ન આપવું। એનું કારણ છે કે ઉપરથી અત્યારે ગરમી પડી રહી છે, તાપ પડી રહ્યો છે અને પાણી આપીએ નીચેથી ભેજ મળશે તો એમાં ફૂગ અને સુકારાનું પ્રમાણ વધશે। જે ખેડૂત ભાઈઓએ પિયત આપ્યું છે બધા જ ને આ પ્રશ્ન થયો છે, એટલે હમણાં આપણે પિયત ન આપવું જોઈએ, જેથી ફૂગ અને સુકારાથી પાકને બચાવી શકાય। બીજી વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની। નૈઋત્યનું ચોમાસું જે રોકાયેલું હતું, હવે અરબ સાગરની અંદર એક યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક બન્યું છે અને અપર એર સાયક્લોનિકને કારણે ચોમાસું આજે આગળ વધવાનું ચાલુ પણ થયું છે। બંગાળની ખાડી પણ સક્રિય થઈ છે। ખાસ કરીને બંગાળની ખાડીની જે પૂર્વ પાંખ હતી એ તો આજે વધુ આગળ નીકળી ગઈ છે, એટલે કે લગભગ ઉત્તરાખંડ હોય, હિમાચલ પ્રદેશના ભાગો હોય, યુપી બિહારના ભાગો હોય, આ તમામ ભાગોને કવર કરી અને છેક કાશ્મીર સુધી નૈઋત્યનું ચોમાસું પૂર્વ ભાગની અંદર પહોંચી ગયું છે। અને જે પશ્ચિમ ભાગ છે એમાં આઈએમડીના જણાવ્યા મુજબ ચોમાસું આગળ નથી ચાલ્યું આજે, પણ હવે આજે રાત્રેથી આગળ ચાલવાનું છે, કેમ કે અપર એર સાયક્લોનિકને કારણે જે અરબ સાગર સક્રિય છે ને એને કારણે જે અત્યારે ચોમાસાનો વરસાદની શરૂઆત પણ આજે એટલે કે 30 જૂનથી વહેલી સવારથી જે થઈ છે, જેમાં સુરત, વડોદરા સહિતના અલગ અલગ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। ભાવનગર જિલ્લાના પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે અને હવે આવતીકાલથી 1 તારીખથી આ વરસાદમાં વધારો થતો જશે અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં લગભગ બધા જ ને વરસાદનો વારો છે એ આવી જવાનો છે। અને એ આપણે વારંવાર વાત કરી ચૂક્યા છે, એટલે એ વાતમાં બહુ આપણે આગળ નથી વધવું, પણ ખાસ મહત્વની વાત એ કરવાની છે કે જૂન મહિનો આજે પૂર્ણ થયો। હવે આપણે જે પ્રમાણે અનુમાન આપતા હતા કે જે આ વર્ષે 90 થી 92% સુધીનો વરસાદ પડવાનો છે, જે ગયા વર્ષે 109% હતો અને છેલ્લા 4 વર્ષથી 100 થી લઈ અને 130% વરસાદ પડે છે, એમાં આ વર્ષે 90 થી 92% જે વરસાદ પડવાનો છે ને એ જે વરસાદની ઘટ હશે એ જૂન અને જુલાઈમાં જ રહેવાની છે। તો જૂન અને જુલાઈમાં રહેવાની છે, તો જુલાઈમાં પણ હજુ ઘટ રહેશે, પણ એકંદરે વરસાદ પડતો રહેશે, સાવ કોરું નથી રહેવાનું। ને જે જૂનમાં આપણે ઘટ અનુભવી છે એ એક દાયકાની એટલે કે છેલ્લા 10 વર્ષની અંદર ક્યારેય પણ ઘટ ન હોય એટલી ઘટ આપણે આ 10 વર્ષની અંદર આ વર્ષે એટલે કે વર્ષ 2026ના ચોમાસા દરમિયાન અનુભવી છે। આજે 30 તારીખે જે વરસાદ પડ્યો એ વરસાદને કાઉન્ટ કરી લઈએ તો પણ ઓલ ઓવર જૂન મહિનાની અંદર આપણે 19% વરસાદ ગુજરાતની અંદર વરસ્યો અને માત્ર 17% વિસ્તાર ગુજરાતના એને જ આ લાભ મળ્યો છે, એટલે કે 17% વિસ્તારને વરસાદ મળ્યો છે અને 83% વિસ્તાર છે એ કોરા રહ્યા છે જૂન મહિનાની અંદર। અને જે ટોટલ વરસાદ છે ઓલ ઓવર ગુજરાતની સરખામણીએ 19% છે, એટલે 81% વરસાદની ઘટ આ જૂન મહિના દરમિયાન આપણે અનુભવી છે। એટલે આ એક મોટી ઘટ છે અને આ ચિંતાજનક ઘટ કહી શકાય। મેં આપને વારંવાર જણાવ્યું છે એમ શરૂઆતમાં ચોક્કસથી આપણે આ વરસાદ છે એ ચિંતા કરાવશે, પણ આગળ જતા પછી આપણે ખૂબ સારું પણ ચોમાસું રહેવાનું છે। એટલે ખાસ કરીને જૂન મહિનાના વરસાદની ઘટ, નૈઋત્યનું ચોમાસું અને ચોમાસું પાક જે વવાઈ ગયો છે અને પિયતને લઈને ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આપને આ વિડીયોના મારફતે આપવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું, અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીનો ફોલો કરજો। નમસ્કાર।